14 જૂન વર્લ્ડ બ્લડ ડોનર ડે તરીકે ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે એસએસજી હોસ્પિટલ બ્લડ બેંક ખાતે ઉજવણી કરવામાં આવી હતી. તમામ પ્રકારના ડોનર્સ એસોસિએશન દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યું. આ અવસરે ડોક્ટર, જુનિયર ડોક્ટર, એસએસજીના કર્મચારીઓ દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું. 200થી વધુ ડોનર્સોનું સ્વાગત કરવામાં આવ્યું. રક્તદાતાઓએ વર્લ્ડ બ્લડ ડોનર ડે પર ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું. આજે 14 જૂન એટલે જેને બ્લડ ગ્રુપની શોધ કરી આપણે એબીઓ જે કહે છે ને, એ ડૉક્ટર કાર્લ લેન્સ્ટીનર એટલે એની જન્મજયંતિના ભાગરૂપે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને 2005થી આ ચાલુ કરેલું છે કે આ દિવસને આપણે વર્લ્ડ બ્લડ ડોનર ડે તરીકે ઉજવવા. એમાં શું કરવાનું હોય છે કે લોહી ક્યાંય ફેક્ટરીમાં કે ક્યાંય બનતું નથી, એટલે કોના ઉપર આપણે નભવું પડે કોઈનો જીવ બચાવવા માટે કે ડોનરો ઉપર. તો એ ડોનરને આપણે બીજું તો કંઈ પ્રલોભન કે કંઈ આપી નથી શકતા, કેમ કે નહીંતર પછી એ લોહીની સેફ્ટીના ક્વેશ્ચન ઊભા થાય છે. એટલે એ લોકોને મોટિવેશન કરવા માટે થઈને આ દિવસની ઉજવણી કરીએ. એટલે આ દિવસે એ લોકોનું આપણે જેટલા ડોનર હોય, ડોનર કેમ્પ ઓર્ગેનાઇઝર હોય, એનું આપણે આ દિવસે બોલાવી અને સન્માન કરીએ છીએ, જેથી કરીને પ્રોત્સાહિત રહે અને બીજા લોકોને પણ મોટિવેટ કરે કે લોહી ગમે ત્યાં આજુબાજુમાં જે કંઈ પણ લાયસન્સ બ્લડ બેંક છે ત્યાં આવીને ડોનેટ કરે. અને એટલે આજે એ દિવસની આપણે એ ભાગરૂપે આજે આપણે ઉજવણી કરી અને આશરે એસએસજી બ્લડ સેન્ટર અને એસએસજી હોસ્પિટલમાં લોહી આપતા જેટલી સંસ્થાઓ છે એ 125 જેટલી છે, એ લોકોને આપણે આજે સન્માન કરવા માટેનો કાર્યક્રમ આજે રાખેલો છે.